औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैका या वलील असर अदरिकना वला तहलिकना। नाज़रीन सलामुन अलैकुम। સૌપ્રથમ તો હું આપ સૌને અલી અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું। આપણે અલી અલૈહિસ્સલામની વિલાદતનો પ્રસંગ જોઈએ। આપણી સાથે હાજર છે અલી અબ્બાસભાઈ। સલામુન અલૈકુમ। અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આ વિલાદતના મોકા ઉપર શું તમે અલી અલૈહિસ્સલામની વિલાદતનો પ્રસંગ રજૂ કરો? જી જરૂર। શેખે તુસી અલરહમાએ પોતાની મજલિસમાં બે સિલસિલાથી ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ તેમના આબાઓ અજદાદથી એક રિવાયત નકલ કરે છે। અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ અને યજીદ ઇબ્ને કનાબ બની હાશિમના એક ગીરો અને બીજો ગીરો હતો ઉઝ્ઝાની ઇબાદત કરવાવાળા ખાને કાબાની સામે તેઓની સાથે બેઠા હતા। ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહા અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની પવિત્ર માતા ત્યાં આવે અને જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહા 9 મહિનાના હામેલા હતા અને અમીરુલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાદતનો સમય નજદીક હતો, બલકે હમલના દિવસો પૂરા થઈ ગયા હતા। તેમણે જોયું કે આપ સલામુલ્લાહ અલૈહા કાબાની સામે જઈને ઊભા રહી ગયા અને જનાબે ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહા આસમાન તરફ નજર કરીને ફરમાયું, એ અલ્લાહ, ખરેખર હું તારી પર ઈમાન રાખું છું અને એની પર ઈમાન રાખું છું જે તારા તરફથી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લઈને આવ્યા છે। હું તારા તમામ પૈગંબરો ઉપર ઈમાન રાખું છું અને તમામ આસમાનથી નાઝિલ થયેલી કિતાબો પર ઈમાન રાખું છું। ચોક્કસ હું તારા ખલીલ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના કલેમાતની તસદીક કરું છું। ચોક્કસ તેમણે તારા કદીમ ઘર એટલે કે ખાને કાબાને બનાવ્યું। હું તારા આ ઘરના હકના વાસ્તાથી અને આ ઘર બનાવનારના હકના વાસ્તાથી તારી પાસે ઇલ્તિજા કરું છું કે એ અલ્લાહ આ વિલાદતને આસાન બનાવી દે। વાહ! આ તો જનાબે ફાતિમા બિનતે અસદના ઈમાનને દર્શાવે છે કે હજુ સુધી ઇસ્લામ આવ્યો પણ નથી, તો પણ તૌહીદ, નબુવત અને ઇમામત ઉપર તેમનો અકીદો સચોટ અને મોહકમ છે। પછી શું થયું? અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ અને યજીદ ઇબ્ને કનાબ કહે છે કે જ્યારે ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહાના આ દુઆના શબ્દો જારી કર્યા ત્યારે મેં જોયું કે ખાને કાબા તેની પાછળની દિવાલ ફાટી ગઈ અને ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહા આ દરારમાંથી અંદર દાખલ થઈ ગયા અને અમારી નજરોથી ઓઝલ થઈ ગયા અને તે દરાર પાછી અલ્લાહના હુકમથી બંધ થઈ ગઈ અને અમે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો જેથી કરીને અમારી ઓરતોમાંથી કોઈ જાય અને જનાબે ફાતિમા બિનતે અસદને મદદ કરી શકે, પણ દરવાજો ખુલ્યો જ નહીં। પછી અમને ખ્યાલ આવ્યો કે આ અલ્લાહના અમરોમાંથી એક અમર છે। ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહા 3 દિવસ સુધી અલ્લાહના ઘરમાં રહ્યા અને મક્કાના લોકો 3 દિવસ સુધી આ વાત ઉપર ચર્ચા કરતા રહ્યા। 3 દિવસ પછી ખાને કાબા ફરીથી તે જગ્યાએ દરાર પડી જ્યાંથી જનાબે ફાતિમા બિનતે અસદ દાખલ થયા અને ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહાએ હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામને પોતાની હાથોમાં લઈને બહાર આવ્યા અને ફરમાયું, એ લોકો, યકીનન અલ્લાહ તબારક વ તઆલાએ મને પોતાની મખલુકમાંથી પસંદ કરી છે અને મને પહેલાની મુંતખબ ઔરતોમાં મને ફઝીલત અતા કરી છે। ખરેખર અલ્લાહે આસિયા બિનતે મઝાહિમને પસંદ કરી જ્યારે કે તેઓ અલ્લાહ તબારક વ તઆલાની ઇબાદત છુપાઈને તે જગ્યાએ કરતા હતા જ્યાં અલ્લાહ તબારક તઆલાને આ પસંદ ન હતું, પણ મજબૂરી હતી। ખરેખર અલ્લાહ તબારક વ તઆલાએ મરિયમ ઇબ્ને ઇમરાન માટે હઝરત ઈસા અલૈહિસ્સલામને વિલાદતને આસાન અને સરળ બનાવી દીધી। તેઓ જમીનમાં એક રણ પ્રદેશમાં એક સુકાઈ ગયેલી ખજૂરના ઝાડને હલાવતા અને તેમના ઉપરથી તાજી અને પાકેલી ખજૂર વરસતી હતી। જ્યારે અલ્લાહ તબારક વ તઆલાએ મને પસંદ કરી આ બંને ઓરતો ઉપર અને અગાઉના તમામ ઓરતો ઉપર મને ફઝીલત અતા કરી, કારણ કે મેં તેના કદીમ ઘર એટલે કે ખાને કાબાને અંદર વિલાદત આપી છે અને ત્યાં 3 દિવસ રહીને જન્નતના ફળો અને રિઝ્ક મેળવ્યું છે।
જ્યારે મેં બહાર નીકળવાનો ઈરાદો કર્યો તો મારા ફરજંદ મારા હાથમાં હતો. ત્યારે મને એક મુનાદીએ નિદા આપી અને સદા આપીને કહ્યું, હે ફાતિમા, તેનું નામ અલી રાખજો, કારણ કે હું અલી આલા છું. બેશક મેં તેમને મારી કુદરત વડે, મારી અઝમત વડે, મારા અદલ વડે પેદા કર્યો છે અને મેં તેમના નામને મારા નામમાંથી લીધું છે અને તેમનામાં મારા ગુણ રાખ્યા છે અને મારા અમરો તેમને સોંપ્યા છે. મેં તેમને મારા ઇલ્મની ઊંડાણમાં સાબિત કદમ રાખ્યા છે અને તેઓ મારા ઘર ઉપર અઝાન આપનાર પ્રથમ વ્યક્તિ હશે. તે મારી હમદ સના કરશે અને મારી વહદાનિયતની ગવાહી આપશે, એટલે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેશે. અને મારા મહેબૂબ, મારા નબી, મારા મખલુકમાં પસંદીદા કરાયેલા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી ઇમામ હશે અને તે તેમના જાનશીન હશે. જન્નત તેના માટે છે જે તેમને મોહબ્બત કરે અને તેમની મદદ કરે, અને જહન્નમ તેના માટે છે જે તેમની નાફરમાની કરે અને તેમને છોડી દે અને તેમના હકની અવગણના કરે. એટલે કે અલી અલૈહિસ્સલામનું નામ ખુદ અલ્લાહે જ રાખ્યું હતું અને અલ્લાહે પોતાની તૌહીદની તસદીક પોતે જ કરાવી હતી. પછી શું થયું? બાદમાં નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા. તેમની આમદ ઉપર હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે પોતાને હલાવ્યા અને મુસ્કુરાણા અને ફરમાયું, અસ્સલામુ અલૈકા યા નબી અલ્લાહ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના જબાન મુબારકને હઝરત અલી અલૈહિસ્સલામના મુબારક દહનમાં આપી અને તેમાંથી 12 ઝરણા વહેવામાં આવ્યા. જ્યારે ફાતિમા બિન્તે અસદ સલામુલ્લાહ અલૈહા આવ્યા ત્યારે તેમણે હઝરત અલી અલૈહિસ્સલામથી એવી રોશની જોઈ જે આસમાનોને પ્રકાશિત કરી રહી હતી. ત્યારબાદ તેમણે હઝરત અલી અલૈહિસ્સલામને ગુસ્લ આપ્યું અને તેમના એક કપડામાં લપેટી લીધા. હઝરત અલી અલૈહિસ્સલામે તે કપડું ફાડી નાખ્યું અને પોતાના હાથને બહાર કાઢી નાખ્યા અને હઝરત અલી અલૈહિસ્સલામે ફરમાયું, માં, મારા હાથને છોડી દો, જેથી કરીને તેના થકી હું અલ્લાહ તબારક તાલાની બારગાહમાં દુઆ કરી શકું. પછી હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામે તેમને ફરમાયું, એ બાળકને તેને હાલ પર જોઈ લીધો, કેમ કે આ સામાન્ય બાળક નથી. બીજા દિવસે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફાતિમા બિન્તે અસદ સલામુલ્લાહ અલૈહા પાસે આવ્યા અને હઝરત અલી અલૈહિસ્સલામને તેમની પાસે લઈ લીધા. તો હઝરત અલી અલૈહિસ્સલામે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કરી અને મુસ્કુરાહટની સાથે ફરમાયું, મને આજે તે જ આપો જે ગઈકાલે આપ્યું હતું. ફાતિમા બિન્તે અસદ સલામુલ્લાહ અલૈહા મુસ્કુરાઈને કહ્યું, ખાને કાબાને હકની કસમ, આ બાળકે નબીએ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઓળખી લીધા છે. ત્રીજા દિવસે હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામે લોકોને તેમના દીકરાને વલીમાની દાવત આપીને ફરમાયું, જે કોઈ હઝરત અલી અલૈહિસ્સલામના વલીમામાં જમવા ચાહતું હોય તેણે ખાને કાબાની તવાફ કરે, પછી હઝરત અલી અલૈહિસ્સલામને સલામ કરે, કારણ કે અલ્લાહ તબારક વ તઆલાએ તેમને બલંદ બનાવ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, તમે ખૂબ જ સારી રીતે અલી અલૈહિસ્સલામની વિલાદતનો પ્રસંગ રજૂ કર્યો. આનાથી મોમિનોનું દિલ ખૂબ જ ખુશ થાય છે. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે શુક્ર કરીએ કે જેણે આપણને વિલાયતે અલી અલૈહિસ્સલામ ઉપર પેદા કર્યા અને બાકી રાખ્યા, અને અલ્લાહ તબારક વ તઆલા પાસે આપણે દુઆ કરીએ કે વિલાયતે અલી અલૈહિસ્સલામ ઉપર આપણને આખરી શ્વાસ સુધી રાખે અને તેમના જાનશીન એટલે કે જમાનાના ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે અને તેમના નાસિરો મદદગારમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વાજિલ ફરજહુમ.